આજે જ્યારે આપણે ચોથા આરાની અંદર ઊભા છીએ અને વારાણસી નગરી એટલે પ્રભુનો જન્મસ્થાન કહેવાય છે, ત્યારે અહીંયા આજે એ લાવો મળ્યો છે. આપણે અહીંયા શેઠને નગર શેઠ અને શેઠાણી ઊભા છે, મળીશું એમને. અમે વારાણસી નગરીના નગર શેઠ પ્રવીણ પદમસિંહ ગડા આમ બોજાઈના છીએ, મુંબઈ રહીએ છીએ મુલુંડમાં. અમને અહીંયા પ્રસંગમાં સારો એવો લાભ મળ્યો છે. ત્રિભુવન ત્રિલોક પારસનાથ ભગવાન એમની વારાણસી નગરીના અમે નગર શેઠ બનવાનો લાભ મળ્યો છે. અહીંયા તો જે સ્વર્ગ જેવું વર્તાય છે, બધું જે સ્વર્ગમાં હોય અહીંયા સાચે સાચ આ આરામાં, અહીંયા છઠ્ઠા આરામાં બી ચોથો આરો વર્તાય છે, એવું બધું દેખાય છે. વાત કરીએ કે આજે અહીંયા વારાણસી નગરીના તમે નગર શેઠનું છે, તમને અંતરની ઉર્મિઓ કેવી લાગે છે? અંતરથી અમને ભાવ જાગે છે કે અમે બી આ ભગવાનનો આવી રીતે આગળ સાથે થઈએ ને એ રીતનું બધું લાવો મળે. જ્યારે આપણે મળીશું અહીંયા શેઠાણીને, આપનું શું નામ છે? કસ્તુર પ્રવીણ ગડા. હું અહીંયા વારાણસી નગરીમાં શિવમસ્તુ કેન્દ્રમાં નગર શેઠાણીનો મને લાભ મળ્યું છે ને આવી રીતે આ ગુરુ મહારાજ બધા અમારા અચલગચ્છનો પરિવારના ગુરુ મહારાજ આગળ વધે અને આવી ઉન્નતિ કરે અને શિવમસ્તુ કેન્દ્ર જેમ આગળ વધ્યું તેમ અમારા બધા ગુરુ મહારાજ આગળ વધે એવી મારી શુભેચ્છા છે. જ્યારે વાત કરીએ શેઠાણી, આજે અહીંયા જે લાભ મળે છે અહીંયા બધાને અને આટલા આચાર્ય ગુરુ ભગવંતોના દર્શન થઈ રહ્યા છે તો કેવું લાગે છે? આટલા બધા ગુરુ ભગવંતો અને શ્રાવક શ્રાવિકા બધાના દર્શન થાય છે, આવા મોલ થાય છે, ત્યારે મને એમ થાય છે કે હું આ સ્વર્ગમાં બેઠી છું. ધન્યવાદ. જ્યારે આજે દરેકના મોઢામાં એક જ વાત છે કે આજે છઠ્ઠો આરો ચાલી રહ્યો છે, જ્યારે પૃથ્વી લોક ઉપર, તે છતાં પણ ચોથા આરા જેવા ભાગ જાગૃત થઈ રહ્યા છે. આ મંડપની અંદર જ્યારે પણ કોઈ પણ મનુષ્ય પ્રવેશ કરે છે ત્યારે ધન્યતા પામે છે. સંદીપ ખારવા સાથે પપ્પુ ઘોસરમાં, આશાપુરા ન્યૂઝ, માંડવી. આજે શિવમસ્તુ સાધના કેન્દ્ર અને સમોસાના જે આપણે કહીએ કે જેના નામની વાવા થઈ રહી છે, નરેન્દ્રભાઈ નંદુ, પણ હકીકતમાં એ ફક્ત વિધિ કરતા હોય ત્યારે સામે આવે છે. ત્યારે આજે એમના શબ્દો આપણે સાંભળીએ અહીંયા. નરેન્દ્રભાઈ, પ્રથમ તો આપ અમારા દર્શક મિત્રોને છે ને એ જણાવો કે જે આનું આયોજન થયું છે ને કેવી રીતના આપ કર્યું? જ્યારે આખી જવાબદારી મહારાજ સાહેબે નાખી અંજન સાલકા પ્રતિષ્ઠા મહોત્સવની, ત્યારે સૌથી પહેલું કામ અમે તો એ નક્કી કર્યું કે આ કોઈનું ગામ નથી. હવે અમારે કોઈ ગામમાં કરવું હોય, જેમ કે ખારુઆ, નરેડી, ચિયાસર, તો એ ગામવાળા બધા ઉપાડી લે, નિયાણી બહેનો ઉપાડી લે, પણ આ કોઈનું ગામ નથી શિવમસ્તુ. એટલે અમે નક્કી કર્યું કે મુંબઈથી લગભગ 1000 આરાધકોને ત્યાંથી અહીં લઈ આવવાના, અહીંયા એમના માટે સાચવવાના, બધો બંદોબસ્ત કરવાનો અને પાછા મુંબઈ એમને મોકલવાના, જેના કારણે ઓછામાં ઓછું 1000નું ઓડિયન્સ અમને મળે છે. અને અમે મુંબઈ અમારી ખબર પત્રિકામાં આનું આયોજન મૂક્યું. અમને એમ કે 15-20 દિવસ લાગશે ફોર્મ ભરાતા. પહેલા જ દિવસે 1500 ફોર્મ અમારા ખલાસ થઈ ગયા. એટલે બીજા દિવસે જાહેરાત આપી કે હવે અમે ફોર્મ આપવાનું બંધ કર્યું છે. તો 1100 વ્યક્તિઓને અમે અહીંયા લઈ આવ્યા અને એમાં એવા સારા સારા આરાધકો, દાતાઓ બધા આવ્યા. અને બાકી તો એક આખો માહોલ જે જામી ગયો, હવે આખો સમાજ આવી રહ્યો છે. અને કુદરતી અહીંયાનું જે અણુપરમાણુ છે, અહીંયાનું વાતાવરણ છે, અચલગચ્છાધિપતિ શ્રી પોતે જ્યારે પધાર્યા છે, લગભગ 125 સાધુ સાધ્વીજી ભગવંતો છે, ત્યારે એમની આરાધનાનું બળ અમને મળી રહ્યું છે અને જેના કારણે આખો આ માહોલ ઊભો થયો છે. નરેન્દ્રભાઈ, જ્યારે વાત કરીએ કે આવી રીતના જે આમ દેરાસરની પ્રતિષ્ઠા અને અંજન સલાકા થતા હોય છે અને સમોસરણમાં એમાં શું તફાવત હોય છે? સમોસરણ એક એવું સ્થાન છે કે જ્યાં તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થાય ત્યારે દેવતાઓ આવું સમોસરણ રચના કરે, જેના 3 ગઢ હોય. પહેલો ચાંદીનો હોય, એને સોનાના કાંગરા હોય. બીજો સોનાનો ગઢ હોય, એને રત્નના કાંગરા હોય. ત્રીજો રત્નનો ગઢ હોય, એને મણિમય કાંગરા હોય. અને વચમાં અશોક વૃક્ષ હોય, જે ભગવાનની ઊંચાઈ કરતાં 12 ગણું ઊંચું હોય. અને એની નીચે પૂર્વ દિશામાં ભગવાન પોતે દેશના આપવા સિંહાસન પર બેસે. બાકીની 3 દિશામાં એક સામાન્ય દેવ ભગવાન જેવું જ રૂપ બનાવે અને 4 દિશામાં બેઠેલા લોકોને એમ જ લાગે ભગવાન અમારી સામે જોઈ રહ્યા છે. જ્યારે વાત કરીએ અંજન સલાકા, સમોસરણના અંજન સલાકા અને પ્રતિષ્ઠા જે થતા હોય છે, એમાંથી શું કેવી એવી પોઝિટિવ ઉર્જા લગભગ આજુબાજુ જ્યારે આચાર્ય ભગવાન શ્રી આ અંજનનું વિધાન કરે ત્યારે એ પોતે અરહંત તત્વનું આહવાન કરે.
અનંત તત્વ સમગ્ર પ્રકૃતિમાં વેરાયેલું પડ્યું છે. એનું આહવાન કરવા દ્વારા પોતાના આત્માની અંદર એ અર્યંતમય બને અને પછી પોતે સોનાની સળી વડે એ અંજન કરે એટલે એક આખું વાતાવરણ પવિત્ર બને. નવગ્રહ, 10 દિક્પાલ, 16 વિદ્યાની દેવીઓ વગેરે અમે આહવાન કરીને એની સ્થાપના તો કરી જ છે. એટલે આ બધા દેવી દેવતાઓ પણ અમને મદદરૂપ થાય. અંતિમ પ્રશ્ન કે આજે અહીંયા આપ જે કીધું હમણાં કે કોઈ ગામ નથી, જ્યારે રોડ ટચ આ એક ખાલી પ્લોટમાં આ જે આવો તીર્થ ઉત્પન્ન થાય, જો આ તીર્થ છે એનાથી શું આજુબાજુમાં ફાયદાઓ થશે? તમે એનો દાખલો છે બોતેરજીના લે. જ્યારે બોતેરજીનું નિર્માણ થયું ત્યારે ચોકડી પર કોઈ જ નહોતું અને આજે તમે જુઓ તો એક બહુ મોટું ધામ થઈ ગયું છે. સેમ વાત આ શિવમસ્તુ તીર્થની આજુબાજુની જમીનોમાં બહુ જ મોટું ડેવલપમેન્ટ આવશે. એક તો હાઈવે ઉપર તીર્થ છે, બધી સગવડ છે, કચ્છની અંદર સૌથી પહેલવેલું છે એટલે. અને હમણાં ભૂકંપ બાદ કચ્છનું જે નવસર્જન થયું છે, આખા વર્લ્ડના યાત્રિકો કચ્છના દેરાસરોના દર્શન કરવા, તીર્થોની સ્પર્શના કરવા જ્યારે આવી રહ્યા છે ત્યારે આ એક સમોસણ પણ એ લોકોને શ્રેષ્ઠ આલંબન પૂરું પાડશે. ધન્યવાદ નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ નંદુએ જે બહુ સરસ વાત કરી કે આ જગ્યા એક નિર્જન જગ્યા છે, ત્યારે અહીંયા એક તીર્થ ઊભું થયું છે, જે પોઝિટિવ એમાંથી ઉર્જા તો ઉત્પન્ન થશે, પણ આ વિસ્તારની અંદર જે પણ જીવ અંદર આવશે ને એ ખરેખર પોઝિટિવ એના વિચાર થઈ જશે.